દમણ પોલીસે ગૃહમંત્રીના નકલી ઓએસડીને ઝડપી લીધો છે। પોલીસે સુરેન્દ્રસિંહ નામના વ્યક્તિને દબોચ્યો છે। આરોપીના મળતિયા શહજાદ અહેમદની પણ ધરપકડ કરી છે। મહારાષ્ટ્રમાં દાખલ થયેલી ફરિયાદના આધારે આ ઝડપી લેવાયું છે। પોલીસે સુરેન્દ્રસિંહ નામના આ શખ્સને દબોચી લેવાયું છે। પોલીસે ગૃહમંત્રીના નકલી ઓએસડીને દબોચી લીધો છે। આપ જોઈ રહ્યા છો ગૃહમંત્રીના ઓએસડી તરીકે તેને ઝડપી લેવાયું છે। નકલી ઓએસડીને આ ઝડપી લેવાયું છે। દમણ પોલીસે જ આ ગૃહમંત્રીના નકલી ઓએસડીને ધરપકડ કરી છે। શહજાદ શમશાદ અહેમદ નકલી ઓએસડી જે વચેટિયો હતો અને સુરેન્દ્રસિંહ ગૃહમંત્રીને નકલી ઓએસડી બંનેને દબોચી લેવાયા છે। વારંવાર ગુજરાતમાં નકલીઓની ભરમાર છે। ગુજરાતમાં આપ જોઈ રહ્યા છો કે રોજબરોજ કોઈને કોઈ નકલીની ભરમાર છે। ત્યારે ગઈકાલે પણ અમદાવાદમાંથી મેટ્રો પ્રોજેક્ટનું નકલી એજીએમ, આજે દમણમાંથી ગૃહમંત્રીનું નકલી ઓએસડી આ બંનેને દબોચી લેવાયું છે। અગાઉ ગુજરાતમાંથી નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી પીએસઆઈ સહિત અનેક નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે। આ જે નકલીનો રાફડો ફાટ્યો છે, ગૃહમંત્રીના નકલી ઓએસડીને આ દબોચી લેવાયું છે।